રખડતા કૂતરાઓના આતંકથી શહેરોને બચાવવા માટે, નાગરિકોને બચાવવા માટે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યા અને ત્યારબાદ જવાબદારી પણ નક્કી કરવામાં આવી, સૂચનાઓ પણ આપી. અને એટલે જ આપણા ગુજરાતમાં સરકારી કચેરીઓમાં રખડતા શ્વાન ઘૂસતા અટકાવવા માટે તલાટીઓને વિકાસ કમિશનરે જવાબદારી સોંપી છે. વિકાસ કમિશનરના આ પરિપત્રનો તલાટી મહામંડળે વિરોધ કર્યો છે. ગુજરાત રાજ્ય તલાટી મહામંડળે મુખ્યમંત્રી અને પંચાયત વિભાગને પત્ર લખી આ પરિપત્ર પરત ખેંચવાનું કહ્યું છે. ચીમકી ઉચ્ચારી છે કે પરિપત્ર પાછો નહીં ખેંચો તો તલાટી આ કામનો અમલ નહીં કરે. એટલે તલાટીઓને જવાબદારી સોંપાઈ. રઝળતા શ્વાન જે છે તે સરકારી કચેરીઓમાં ન ઘૂસે તેનું ધ્યાન રાખવા. તો બીજી તરફ અમદાવાદ શહેરમાં રખડતા શ્વાનની સમસ્યાને અટકાવવા મહાનગરપાલિકાએ કાર્યવાહી કરી છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, સરકારી ઓફિસો, હોસ્પિટલો, જાહેર સ્થળો અને મોટી સંસ્થાઓમાં રખડતા શ્વાનને લઈ કામગીરી માટે નોડલ ઓફિસરની નિમણૂક કરાઈ છે. આવી જગ્યાઓ પર રખડતા શ્વાનને અટકાવવા માટે સિક્યુરિટીની જવાબદારી પણ રહેશે. મહાનગરપાલિકાની તમામ મિલકતોમાં નોડલ ઓફિસરો, અધિકારીઓની એપોઇન્ટમેન્ટની પણ જવાબદારી સોંપાઈ છે. આશા અને અપેક્ષા રાખું રઝળતા કૂતરાઓને નાથવાની અંદર જે પણ તરીકા, જે પણ પદ્ધતિ અપનાવવામાં આવે, સરકારને સફળતા મળે. ઓલ ધ બેસ્ટ.